નમસ્કાર દર્શક મિત્રો, હું સત્યપાલસિંહ જાડેજા. તમે જોઈ રહ્યા છો કસુંબી રંગ સમાચાર. વિગતવાર સમાચારો જોતા પહેલા જોઈએ દર્શક મિત્રો મુખ્ય સમાચારો. કચ્છમાં ખુલ્લેઆમ વેચાય છે પ્રતિબંધિત ગર્ભપાતની એમટી-પીલ દવા. કચ્છી વિસા ઓસવાર જૈન મહાજન ભુજ તથા યુવા પાક દ્વારા આરંભ કરાયો જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો. કસુંબી રંગ સમાચારના અહેવાલની અસર. પુરવઠા અધિકારીએ કચ્છની 3 સરકારી વ્યાજબી ભાવની દુકાનોના લાયસન્સ કર્યા રદ તો 3 ને કર્યા સસ્પેન્ડ. રણોત્સવના રસ્તામાં કરોડોના કૌભાંડ બાબતે નોંધાવાઈ હેનરી ચાકો દ્વારા ફોજદારી. હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા. અમો બનશું તમારો અવાજ. વોટ્સએપ નંબર નોંધી લેશો: 99097 57657 99787 69569. વસાવો તમારા સ્વપ્નનું ઘર અમારા સંગાથે. યદુનંદન ડેવલપર્સ લાવ્યું છે ગોકુલધામ સોસાયટી 1 and 2 પ્રોજેક્ટ. ગોકુલધામ 1 અને 2 માં આપના ઘરનું ઘર બુક કરાવો, જેમાં આપને મળશે સીસી રોડ, લાઇટ, ગટર અને પાણીની ઉત્તમ સુવિધા. તમારા પોતાના ઘર માટે ફક્ત ભરો ₹1 લાખનું ડાઉન પેમેન્ટ અને અન્ય લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો ગોકુલધામ સોસાયટીમાં તમે પ્લોટ પણ બુક કરાવી શકો છો. ગોકુલધામ સોસાયટીનું પ્રોજેક્ટ સાઇટ છે સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર, કચ્છ, તાલુકો ભુજ, કચ્છ. તો આજે જ નોંધાવો તમારા પોતાનું ઘર. સરનામું નોંધી લેશો: યદુનંદન ડેવલપર્સ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવાવાસ બસ સ્ટેશનની સામે, માધાપર, કચ્છ. મોબાઈલ નંબર 9428214674 9925115488. ઓફિસ નંબર 02832242425. અમારું ઈમેલ એડ્રેસ છે yadunandan.developer@gmail.com. તો વધુ માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો. રણછોડભાઈ આહિર 99251 15487, અજરુદ્દીનભાઈ ભટ્ટી 97267 97202. દર્શક મિત્રો, એક તરફ સરકાર જ્યારે બેટી બચાવવા માટે અનેક યોજનાઓ અને નિયમો કડક રીતે અમલમાં મૂકી રહી છે, તો બીજી તરફ ખાસ કરીને કચ્છના જિલ્લા મથક ભુજ મધ્યે એમટી-પીલ જેવી ગર્ભપાતની ગોળીઓ બેબાક વેચાઈ રહી છે. પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. ત્યારે નિયમો અને કાયદા આપણે ત્યાં કેવા લાગુ પડે છે તે ગંભીર મુદ્દો બની રહ્યો છે. જોઈએ આ અંગેનો કસુંબી રંગ સમાચારનો વિશેષ અહેવાલ. દર્શક મિત્રો, સમગ્ર ભારતમાં દીકરી અને દીકરાનો રેશિયો ગડબડ થઈ ગયો છે. ત્યારે ખાસ કરીને સરકારે દીકરીઓ બચાવવા માટે અનેક યોજનાઓ અને કડક નિયમો અમલમાં મૂક્યા છે. પરંતુ આ કાયદા અને નિયમો કેટલા લાગુ પડે છે તે પણ એક ખુદ મોટો પ્રશ્ન છે. ત્યારે આ અંગે આજે કસુંબી રંગ સમાચારે જ્યારે ભુજની બજારોમાં, તેમાં પણ મેડિકલ સ્ટોરોમાં તપાસ કરી તો ગર્ભપાત માટેમાં વપરાતી એમટી-પીલ નામની દવા બેબાક રીતે વેચાણ થતી જોવા મળે છે. 250 રૂપિયાની આ દવા 1000 રૂપિયામાં તમને મળી જાય છે. ત્યારે ગર્ભપાતનો રેશિયો અટકાવવા માટે સરકારે શું પ્રયત્ન કર્યા અને તંત્ર કેટલું જાગૃત બન્યું છે તે એક ગંભીર પ્રશ્ન બનીને ઉભો છે. એમટી-પીલ જેવી ગર્ભપાતની દવાઓ પર પ્રતિબંધ હોવા છતાંય ભુજની બજારોમાં એમટી-પીલ જેવી દવાઓ મળી રહે છે. ત્યારે એમટી-પીલ વેચનાર મેડિકલ દુકાનદારોનું લાયસન્સ રદ થઈ શકે છે અને જેલની સજા પણ થઈ શકે છે. ત્યારે કસુંબી રંગ સમાચારના અહેવાલ બાદ હવે જોવાનું રહ્યું કે તંત્રની આંખો ખુલે છે કે નહીં. ત્યારે એમટી-પીલ જેવી ગર્ભપાતની દવાઓનું ડાયરેક્ટ સેવન કરવાથી અનેક ગેરફાયદાઓ પણ છે. આ અંગે જાણકારી આપતા ભુજના જાણીતા ગાયનેક ડોક્ટર નંદાબેન મોરબિયા શું જણાવે છે, ચાલો સાંભળીએ તેમની જ પાસેથી. ડોક્ટર નંદા હિમાંશુ મોરબિયા. એમટી-પીલ એક ખરેખર ટ્રેડ નેમ છે, પણ એ પ્રકારની જે કોઈ કીટની ગોળીઓ આવે છે એ જે શરૂઆતનો ગર્ભનો સમય હોય, 1.5 મહિના આજુબાજુનો ગર્ભ હોય, એ ગર્ભપાત કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પોતાની જાતે ગોળી લઈ લે કોઈ પણ જાતના ડોક્ટરી માર્ગદર્શન વગર, તો એને ઘણી વખત નુકસાન થવાના ચાન્સ રહે છે. તો આવી ગોળી ખાવાથી જે અંદરનો ટ્યુબનો ગર્ભ છે એ પેટની અંદર જ તૂટી જાય અને ખૂબ બધું બ્લીડિંગ થાય અને પેશન્ટ શોકમાં ચાલ્યું જાય, પલ્સ બીપી પકડાય નહીં, બેભાન જેવું થઈ જાય અને એને એકદમ ઇમરજન્સીમાં દોડાદોડ હોસ્પિટલ પહોંચવું પડે.
જો હું પર્સનલી આ વસ્તુની ખૂબ જ અગેન્સ્ટમાં છું, કેમ કે હું ધાર્મિક રીતે અમે જૈન છીએ, એટલે આ એક બહુ મોટું પાપ ગણાય છે ખરેખર તો, અને હું પર્સનલી તો આ વસ્તુને બિલકુલ રેકમેન્ડ કરતી જ નથી. તો સરકારની યોજનાઓના લીરે લીરા ઉડતા હોય તેમ વેપારીઓ ખુલ્લેઆમ કહે છે કે નફો મળે છે એટલે આવી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. સાજીદ કમલાની, સાઇન મેડિકલ. આ બાબતમાં શું બધા વેચે છે અને નફાનો ગાળો વધારે હોય છે એટલે બધા વેચવામાં યોગ્ય માને છે. મૂળ 150 રૂપિયા એ નફાના ગાળામાં વેચી નાખે છે. ઘણા લોકો 550 લઈ લે અને 600 લઈ લે છે, પ્રિન્ટ ઉપરથી વધારે લઈ લે છે. એ ગરબ સાહેબમાં રહી જાય છે, લગભગ મહિના કે 1.5 મહિના ચડી જાય લેડીઝને, એના પાત્રમાં વેચી નાખે છે. એટલે ગરબ સાહેબ ફગારવા માટે ગુનો જ છે. એટલે આરોગ્ય કેન્દ્રમાંથી ગુનો જ છે, કાયદે રીતે કોઈનો હત્યા કરવાની એ પાપ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ એ મનાઈ કરે છે. એટલે આપણે માનીએ છીએ કે કદાચ કંપની જ બંધ કરે તો સારો, નકા રિટેલ કાઉન્ટર હોલસેલ બંધ કરીને વેચી ન તો સારો. હા, ઘણા કાઉન્ટરમાં વેચાય છે. ત્યારે કાનૂન, કાયદા અને નિયમોનું શું તે પણ એક ગંભીર પ્રશ્ન બનીને ઉભો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કસુંબી રંગ સમાચારના અહેવાલ બાદ તંત્ર જાગે છે કે નહીં. મિત્રો, આખા દેશમાં બેટી બચાવોનો જેને કહેવાય કે ગુણગાન આખો દી સરકાર ગાયા રાખે છે. બહુ સરસ છે બેટી બચાવો એ, પરંતુ હકીકતમાં વાસ્તવમાં જે છે કામ થવું જોઈએ. આજે અમુક હોસ્પિટલોમાં જેને કહેવાય કે બેટીઓનો ખુલ્લેઆમ સંહાર થઈ રહ્યો છે, એ પણ બધાને ખબર છે, તંત્રને પણ ખબર હોય જ. જો જનતાને ખબર હોય તો આટલું મોટું વિશાળ તંત્ર છે એને જરૂર ખબર હોય જ, પરંતુ આંખ આડા કાન કરતા હોય. ત્યારે જે આ ગોળીઓ મળી છે એ ગોળીઓ ગર્ભપાતની છે. જે ગોળીઓ એ કામ કરે છે કે કોઈ પણ સ્ત્રીના જેને કહેવાય પેટમાં બાળક રહેલું હોય છે તો આ જે ગોળી છે એને નાશ કરી આપે છે. તો હકીકતમાં આનો તાત્કાલિક પ્રતિબંધ છે, એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. હકીકતમાં ડૉક્ટરોની ખાસ સૂચના હોય અથવા યોગ્ય કારણો હોય તો કદાચ મળતી હશે, પરંતુ આ તો ખુલ્લેઆમ મળી રહી છે. ત્યારે આના ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ, જેને કહેવાય ડ્રગ કમિશનરે અને દરેક જેને કહેવાય સંસ્થાએ, તો જ બેટી બચી શકશે. બાલાજી એર ટ્રાવેલ્સ ટૂર્સ એન્ડ પેકેજ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પેકેજ, ટિકિટ બુકિંગ, વિઝા, ઇમિગ્રેશન, હોટેલ બુકિંગ, કાર ફોર રેન્ટ, ક્રૂઝ બુકિંગ માટે આજે સંપર્ક કરો બાલાજી એર ટ્રાવેલ્સ. અમે તમને આપીશું ડોમેસ્ટિક પેકેજમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, ગોવા, કેરલા, અંદમાન નિકોબાર, સિક્કિમ, દાર્જિલિંગ, ગેંગટોક, રાજસ્થાન, કચ્છ રણ ઉત્સવ ટેન્ટ એન્ડ પેકેજ, સાઉથનો ટૂર તેમજ અન્ય બીજા ઘણા સ્થળો. તો ઇન્ટરનેશનલ પેકેજમાં અમારા પાસે ઉપલબ્ધ છે દુબઈ, સિંગાપુર, મલેશિયા, બાલી, થાઈલેન્ડ, હોંગકોંગ એન્ડ મકાઉ, ચાઇના, આફ્રિકા, અર્મેનિયા, તાસ્કન, ઇસ્તાંબુલ, યુરોપ અને ઓસ્ટ્રેલિયાનો ટૂર. ફેમિલી પેકેજ, કપલ પેકેજ, બેચલર પેકેજ માટે આજે સંપર્ક કરો બાલાજી એર ટ્રાવેલ્સ. અમારું સરનામું છે બાલાજી એર ટ્રાવેલ્સ, શોપ નંબર 1, જુબેલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર સંજય ગઢવી 98255 88263 02832 226237. શ્રી કૃષ્ણ ડ્રેસ મટીરિયલ્સ, ભુજની સુંદર જનતા માટે અમોલ આવ્યા છીએ ડ્રેસ મટીરિયલ્સની એક નવી જ દુનિયા. ખાસ યુવતીઓ માટે જીન્સ, ટોપ, લેગિન્સ, કુર્તી, હેરમની એક નવી જ શ્રેણી જે આપે છે તમારી સુંદરતાને એક નવો ઓપ. અમારું સરનામું છે શ્રી કૃષ્ણ ડ્રેસ મટીરિયલ્સ, શિવ પારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર છે બિપિન ઠક્કર, અરવિંદ ગોહિલ. મોબાઈલ નંબર 97238 29205. હાલ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે કચ્છી વિસાઓ સ્વાડ જૈન મહાજન ભુજ તથા યુવા પાક દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ દ્વારા જૈન સમાજના યુવાનો એકત્રિત થઈ કચ્છના પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા કરશે. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. અલગ અલગ આયોજનો દ્વારા અબોલા જીવાની મદદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે,
ત્યારે ગઈકાલે ભુજના જાણીતા જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે કચ્છી વિસા ઓસવાડ જૈન મહાજન ભુજ તથા યુવા પાક દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો છે. સમસ્ત જૈન સમાજ માટેની એન્કર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જબ્બર કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે આ પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા તથા દામજીભાઈ એન્કરવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તો જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે યોજાઈ રહેલી આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જૈન સમાજની 24 ટીમો ભાગ લઈ રહી છે. તો બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જાણીએ આ પ્રસંગે તારાચંદભાઈ છેડા શું લાગણી દર્શાવી રહ્યા છે તથા આયોજકો પણ શું જણાવે છે. આનંદની વાત છે કે કવિઓ જૈન મહાજન ભુજ એની વિવિધ પાંખો મહિલા મોરચાની રીતે કામ કરે છે. આ મેચ દ્વારા એમાં થનારી આવક દ્વારા સમાજ ઉપયોગી કાર્યો થશે, લોક ઉપયોગી પણ કાર્યો થશે અને યુવાનોની અંદરમાં જે કલ્પના છે ખેલે ગુજરાત રમે ગુજરાત આ દેશના વડાપ્રધાનની, તો એની અંદરમાં પણ આ જૈન સમાજ સમસ્ત જૈન સમાજ એની અંદરમાં પણ પ્રવેશ કરે એવા હેતુથી જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ અને ભાઈ શ્રી મનીષ અને ભાઈ શ્રી વિરલ ગાલાન જે આપણા સમાજના બંને યુવાનો થોડા સમય પહેલાં આપણા વચ્ચેથી વિરાળ લીધા છે. ગયા વખતની પણ મેચ આપણે એમને સમર્પિત કરી હતી. આજની મેચ પણ જ્યારે આપણે એમને સમર્પિત કરી રહ્યા છીએ ત્યારે આ શુભ કાર્યની અંદરમાં સમસ્ત સમાજ જૈન સમાજ એને મન મૂકીને આપણને સાથ આપ્યો છે. ત્યારે સમસ્ત જૈન સમાજનો પણ આજના પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું. અને ખેલાડીઓ સુંદર મજાનું 21 થી 25 ટીમો જે ભાગ લઈ રહી છે એ સુંદર મજાનું ખેલકૂદની અંદરમાં પોતાની નિપુણતા બતાવે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના કરું. મારું નામ જવરા અમિત. આ ટુર્નામેન્ટનું અમે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ જે 7/6/2015 સુધી ચાલવાની છે અને આ ટુર્નામેન્ટની અંદર કચ્છની 24 જેવી ટીમોએ ભાગ લીધો છે. સમસ્ત સમાજ પોતપોતાની રીતે આગળ વધે છે અને વધતા રહે છે. આપણા જૈન યુવાનોમાં એકતા સંપ જળવાઈ રહે અને જૈનોના યુવાનો બને એટલું સ્પોર્ટ્સની અંદર પ્રગતિ કરે એવી ભાવનાથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. કિરણ છેડા. આ ટુર્નામેન્ટનું હમણાં અખિલ કચ્છ જૈન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ એન્કરવાલા કપ નામ આ વખતે રાખ્યું છે. રમતગમત એ ખૂબ મોટો હિસ્સો છે આપણે જિંદગીમાં. આ વખતે રમતગમત માટે ક્રિકેટનું આયોજન કર્યું છે કવિઓએ. બસ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે એ ભાષામાં કહું તો સ્પોર્ટમેન સ્પિરિટથી રમે અને બધા જ એક સમાન એકજૂટ થઈને રમે એ જ મારી આશા છે. હું તો કહું છું કે આ બધા જે ક્રિકેટ રમશે બધા કે વિશ્વની અંદર એ લોકોનું અહીંયાથી નામ ઉજ્જવળ થાય એવા ક્રિકેટરો નીકળે. કચ્છની અંદર જે અલગ અલગ ગ્રુપો બધા લગભગ રોજ ક્યાં ને ક્યાં જોઉં છું કે ગાંધીધામ હોય કે ભુજ હોય કે બધી ઠેકાણે ક્રિકેટ ચાલતી હોય છે. કચ્છ મિત્રની અંદર પણ હું સંકળાયેલો છું. કચ્છ મિત્ર પણ આ આયોજન કરે છે દર વર્ષે. એટલે આવા જે આયોજન થઈ રહ્યા છે એનાથી આ પ્રોત્સાહિત આપણે કરી રહ્યા છીએ અને મને પણ એની અંદર જે સહભાગી થવાનો વાળો તક મળી છે એ પણ હું આ તકને વધાવું છું. ભુજમાં કપડાની ખરીદી કરવા માટે એકમાત્ર જાણીતું સ્થળ જ્યાં વ્યાજબી ભાવે સૌથી સારા કપડાં મળે છે. નિશાંત શર્ટ એન્ડ ટ્રાઉઝર્સ, सबसे सस्ता सबसे अच्छा. નિશાંત શર્ટ કંપની માન્ય શોરૂમ. અમે ગ્રાહકને સંતોષ આપવા કટિબદ્ધ છીએ. આજે જ મુલાકાત લ્યો તમારા કપડાની ખરીદી કરવા માટે નિશાંત શર્ટ એન્ડ ટ્રાઉઝર્સની. સરનામું નિશાંત શર્ટ એન્ડ ટ્રાઉઝર્સ, પાંજરાપોળ શેરીની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કીર્તિ પરમાર 9427818019, પારસ પરમાર 9428294221, 02832227949. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. હેપી બર્થડે આરતી. પ્રથમ જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા. દમયંતીબેન તથા રમેશભાઈ ચારણની સુપુત્રી.
જીવીબેન હાજાભાઈ ચારણ, દાદા દાદી. કલીબેન જેઠાભાઈ ચારણ, મોટા બાપુ મોટી માં. દીપેન, નક્ષ, સાધના, જમના, ભાઈ બહેનો. પ્રથમ હેપી બર્થડે નિમિત્તે હાર્દિક શુભેચ્છા. May good luck go with you and happiness too. દર્શક મિત્રો, હાલમાં જ કસુંબી રંગ સમાચારે સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં જે ગેરરીતિ ચાલી રહી છે તે અંગેનો વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારે આ અંગે તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે આ મુદ્દે કચ્છની 3 વ્યાજબી ભાવની દુકાનોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, તો 3 વ્યાજબી ભાવની દુકાનોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. દર્શક મિત્રો, ખાસ કસુંબી રંગ સમાચારે થોડા દિવસ અગાઉ જ કચ્છની ખાસ વ્યાજબી ભાવની સરકારી દુકાનોમાં ચાલતી ગોલમાલ બાબતેનો વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારે આ અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને આ મુદ્દે પુરવઠા અધિકારીઓએ કડકાઈ બતાવી છે, જેમાં ખાસ 3 સરકારી વ્યાજબી ભાવની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, તો બીજી 3 દુકાનોને 90 દિવસ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તથા 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે ખાસ સુરેશ સોમચંદ મોખાણા, ઠક્કર તુલસીદાસ બિરંડિયારા, વાલજી માંડણ આહિર, અંતરિયાળ ગાંધીધામનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. ત્યારે જાણીએ કચ્છના મુખ્ય પુરવઠા અધિકારી વાળા સાહેબ આ અંગે શું માહિતી આપી રહ્યા છે પત્રકારોને. આપ જાણો છો કે હવે જે સસ્તા અનાજની દુકાન પરથી જે માલનું વિતરણ થાય છે, બારકોડેડ રેશન કાર્ડના આધારે આપણે વિતરણ કરી રહ્યા છીએ અને બારકોડેડ રેશન કાર્ડમાં દરેકે દરેક જે આપણા રેશન કાર્ડ ધારકો છે એના આપણે થંબ લીધેલા છે અને થંબના આધારે એમની થંબ ઇમ્પ્રેશન લઈ અને આપણે જથ્થાનું વિતરણ કરવાનું છે. એટલે દુકાનદાર શ્રી પાસે ડિવાઇસ હોય એમાં થંબ મૂકી અને એ એમની એક રિસિપ્ટ નીકળે, બિલ રિસિપ્ટ નીકળે, એમના આધારે જથ્થાનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ અમુક અનુભવે એવું જણાવ્યું કે અમુક દુકાનદારશ્રીઓ સુચારુ રૂપથી આ પ્રક્રિયા અનુસરતા નથી, જેથી એ પણ એક કારણ હતું અને એ સાથે સાથે શા માટે આ પ્રક્રિયા અનુસરી શકતા નથી એ પણ અમારે જોવું હતું. એટલે અમે આ દુકાનોમાં એક સઘનતાથી તપાસણી કરી અને એમનું છેલ્લા 6 મહિનાનું જે રેકોર્ડ હતું એ રેશન કાર્ડ સાથે અમે ક્રોસ વેરીફાઈ કર્યું અને ક્રોસ વેરિફિકેશન કરતાં માલુમ પડ્યું કે ઘણીવાર રેશન કાર્ડમાં અનાજનો જથ્થો છે ઉધારવામાં આવેલો હોતો નથી, પણ એમના રેકર્ડમાં એ જથ્થો છે ઉધારી લેવામાં આવતો હોય છે. એનો મતલબ સીધો મતલબ એવો થાય કે એ વ્યક્તિને અનાજ મળેલું ના હોય અને એ જથ્થો કદાચ બારોબાર ગેરવલ્લે ગયો હોય એવું માનવાને કારણ રહે છે. એ તપાસમાં એ બધા ગંભીર ક્ષતિઓ સામે આવી, એટલા માટે થઈ અને અમે 3 દુકાનના પરવાના તાત્કાલિક અસરથી છે એ અમે રદ કરી નાખ્યા છે. બીજા જે 3 પરવાના છે એ અમે અમારી તપાસ હજી ચાલુ છે, પણ ગંભીર ક્ષતિઓ નજરે અમે તાત્કાલિક એના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. અન્ય દુકાનો જે છે આ પ્રકારની એમાં હજી વિશેષ તપાસણીઓ પણ અમારી ચાલુ છે, એટલે આવનારા દિવસોમાં એ લોકો સામે પણ કાર્યવાહી કરવાનો સંભવ રહે છે. આજે જ વસાવો અમેઝિંગલી ઇન્ડિયન હોન્ડા કાર. હોન્ડા તમારા માટે લાવ્યું છે એક એવી કારોની શ્રેણી જે આપે છે બેમિસાલ માઇલેજ. માઇલેજ એવી કે તમે રહી જશો દંગ. આજે જ મુલાકાત લો તમારા નજીકના હોન્ડા શોરૂમની. નોંધી લો અમારું શોરૂમનું સરનામું છે પાયોનિયર હોન્ડા, સર્વે નંબર 265/2, મેઘપર બોરીચી, ગળપાદર રોડ, ગાંધીધામ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9686722338 90990 86613. અમારું ભુજનું સરનામું છે પાયોનિયર હોન્ડા, શોપ નંબર 97/8, કતિરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન સાઇટ, વાગડ 224 સમાજવાડી સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 90990 5388589 88188. પાયોનિયર હોન્ડા. ભુજની સ્વાદપ્રિય જનતા માટે ઇડલી, દહીંવડા, દહીંપુરી, દાલવડા, રગડો માટે પસંદગીનું પ્રથમ સ્થળ એટલે સાંઈરામ મુંબઈવાળા. કોન્ટેક્ટ નંબર નોંધી લેશો અરવિંદભાઈ જોશી 8758125394. આજરોજ ભારતના પ્રથમ પૂર્વ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ હોવાથી ભુજ મધ્યે પણ તેઓની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી કચ્છ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ હોવાથી કચ્છ કોંગ્રેસ પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ આ પ્રસંગે કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજા શું લાગણી દર્શાવી રહ્યા છે અને કયા શબ્દોમાં જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશના પ્રથમ વડાપ્રધાન અને આ દેશમાં વિકાસની નીંવ રાખનાર આદર્શ એવા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ પ્રસંગે આજે અમે કોંગ્રેસ પરિવાર બધા સાથે મળીને એમને શ્રદ્ધાંજલિ રૂપ અમે હારારોપણ કર્યો. આપણે જવાહરલાલ નહેરુની જો વાત કરીએ તો 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ વખત એ વડાપ્રધાન પદે બેઠા ત્યારે આ દેશમાં ટાંચણી બનાવવાનો કારખાનો નહોતો. આવા આદર્શ એવા જવાહરલાલ નહેરુએ આ દેશ ઉપર જે શાસન કર્યું અને આ દેશને જે ડામાડોળ સ્થિતિમાંથી સ્થિરતા ઉપર લઈ આવી અને વિકાસની ગાથામાં જે આજે આપણે વિકાસના જે ફળ ચાખી રહ્યા છીએ એની શરૂઆત આ આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીએ કરી છે. એટલે આવા એક આદર્શ આપણા વડાપ્રધાનની જ્યારે આજે પુણ્યતિથિ છે ત્યારે એમની આ દેશ પ્રત્યેની અને આ દેશ પ્રત્યેની એમની વફાદારી, આ આઝાદીમાં એમનું યોગદાન, આ દેશની વિકાસમાં એમનું જે યોગદાન છે એને યાદ કરી અને જો એમને યાદ ન કરીએ અને એમને આ દિવસે આપણે જો શ્રદ્ધાંજલિ ના આપીએ તો મારું માનવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કાર ચૂક્યા છીએ. શાન પંજાબ ઢાબા, સરનામું કેડી મોટર્સની સામે, મિર્જાપર ભુજ હાઈવે, ભુજ કચ્છ. કોન્ટેક્ટ નંબર શ્યામ સિંહ 97 125 90 628, મની સિંહ 99 790 42 910. શિવશક્તિ ટ્રાવેલ્સ, ભુજથી ઓખા માટે ખાસ દરરોજ રાત્રે 7:30 કલાકે સેવા આપતી શિવશક્તિ ટ્રાવેલ્સ 2x2 સીટિંગ તથા સ્લીપિંગ કોચ ભુજથી ઓખા વાયા જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને મીઠાપુર. સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે જાણીતું નામ શિવશક્તિ ટ્રાવેલ્સ. તો પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. તો ટિકિટ બુકિંગ માટે સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે હેડ ઓફિસ HD ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, 7 મહાદેવ કોમ્પ્લેક્સ, રઘુવંશી 4 રસ્તા, નવી રાવલવાડી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર દિગ્વિજયસિંહ ગોહિલ 9727999595. ઓફિસ નંબર 02832 210 795. તો બ્રાન્ચ ઓફિસ HD ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બસ સ્ટેશનની પાસે દીપક નાસ્તા ગૃહની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર ચંદ્રસિંહ જાડેજા 9687347177. દર્શક મિત્રો, રણોત્સવ દ્વારા કચ્છ જાણીતું બન્યું છે ત્યારે આ રણોત્સવમાં બનેલા રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયા બાબતે હેનરી ચાકોએ કોર્ટમાં ફોજદારી નોંધાવી છે. ત્યારે આ મુદ્દો કૌભાંડની દ્રષ્ટિએ ગંભીર બન્યો છે. જોઈએ આ અંગેનો અહેવાલ. રણોત્સવે કચ્છને દુનિયામાં એક નવી ઓળખ આપી છે. ત્યારે હાલમાં જ રણોત્સવમાં જે રસ્તા બનાવવામાં આવ્યા તેમાં આશરે 3 કરોડ 37 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની ફોજદારી ફરિયાદ હેનરી જેમ્સ ચાકો દ્વારા ભુજની ચીફ કોર્ટમાં દાખલ કરવામાં આવતા આ મામલે ખળભળાટ મચાવી દીધો છે. અખિલ ભારત ભ્રષ્ટાચાર એવં અપરાધ નિવારણ પરિષદના કચ્છના પ્રિન્સિપાલ સેક્રેટરી ભુજના હેનરી જેમ્સ ચાકો દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ ગુના બાબતે કોના કોના નામ બહાર આવે છે તે હવે તપાસનો વિષય છે. ત્યારે જાણીએ આ બાબતે હેનરી ચાકો આક્ષેપ લગાવતા શું જણાવી રહ્યા છે. આ રણોત્સવની અંદરનું થતું એક ઢોરડો ઇન્ટરનલ ટેન્ટ સિટીના રોડો છે એ બાબતની RNB દ્વારા કરાતા કામ વિશેની ફરિયાદ છે ભ્રષ્ટાચાર બાબત. આ લગભગ ઇન્ટરનલી એ લોકોએ 15 થી 16 કિલોમીટરનું ડાયામીટરનું છે વાઇડ અને બ્રેથમાં. એ ઇન્ટરનલ પ્રોજેક્ટ હોવાના કારણે આ લોકોએ ડાયરેક્ટ પાર્ટીને એલોટ કરી દેતા હતા. એની અંદર મોન્ટે કાર્લો લિમિટેડ કરીને પાર્ટીએ આ કામ રાખેલું છે અને પેટામાં અહીંયાની બંને લોકલ એજન્સીઓને આપેલા હતા કામ. આ પ્રોજેક્ટની અંદર ટેન્ડરના નોર્મ્સ પ્રમાણે સલ્ફર રેસિસ્ટન્ટ સિમેન્ટ યુઝ કરવાનું હતું, જે એક ખાસ કિસ્સાનું સિમેન્ટ છે જેની અંદર ક્ષાર રણની અંદર થતા કોઈ બી કામમાં ક્ષાર ન લાગે અને કામ બગડે, મીઠું હોય એ પ્રદેશમાં કામ ખરાબ ન થાય એના માટે વપરાતું સિમેન્ટ. આની અંદર ક્યાંય પણ આ સિમેન્ટ વપરાણું જ નથી. આ રોડની અંદર 11 કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ છે અને આની અંદર મને RTIમાં લગભગ 6.5 કરોડ રૂપિયાનું
બિલ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા, જેની અંદરથી તપાસ કરતા લગભગ 3,38,00,000 રૂપિયાનું થાય છે. તો 6 કરોડમાં જો આટલું થાય તો 11 કરોડમાં 50% ગોલમાલ જેવું એસ્ટાબ્લિશ થાય છે. ખોટું ખાલી બિલો જ બન્યા છે. રોડ એકચ્યુઅલી સાદા સિમેન્ટથી આ લોકો બનાવી નાખ્યા છે અને રોડની અંદર એવું છે કે જે બિલો પાર્ટીઓના બિલો નાખેલા છે એ બધી પાર્ટીએ અંદર મને એફિડેવિટ સેલટેક્સ કમિશનર પાસે એફિડેવિટ કરેલી છે કે આ બધા બિલો બોગસ છે. હા, વેચાણવેરા વિભાગે આ લોકોને ડીલરો, ત્રણેય સિમેન્ટ ડીલરોને નોટિસ આપી હતી અને રૂબરૂમાં સુનાવણી કરી. એ દરમિયાનમાં પાર્ટીએ સોગંદનામા રજૂ કરેલા છે કે આ તમામ બિલો અમે આપ્યા જ નથી, અમે કોઈ સિમેન્ટ આપ્યું નથી ને આ બોગસ બિલો છે. વાહનોની ચકાસણી કરવા માટે જે બિલ નંબર અને મેઝરમેન્ટ બુક જે હતી એના અંદરથી અમે બધા નંબરો ને બધા મેળવીને આરટીઓમાં લખીને મોકલાવ્યું. તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમુક મોટરસાયકલો છે, રિક્ષાઓ છે, છકડાઓ છે, બસો છે અને પેસેન્જર બસ છે, 70 ને 75 ટન સિમેન્ટ આ વાહનોમાં આવી જ ન શકે. એટલે એનું મતલબ એવું એસ્ટાબ્લિશ થાય છે કે સિમેન્ટ ત્યાં આવ્યું જ નથી સ્થળ ઉપર. આ આખું કૌભાંડ લઈ આવવાનું કારણ એ છે કે રણના જેટલા રોડો છે, જેમ અત્યારે હાલ ઘડી સાંથલપુર ગડુલીનું રોડ મંજૂર થયું છે, નખત્રાણા નિરોણા રોડ મંજૂર થયું છે, આ તમામ કામોમાં સલ્ફર રેસિસ્ટન્ટ સિમેન્ટ વાપરવાનું હતું, જેના કારણે આ રણના રોડનું લાંબુ આયુષ્ય રહે. પણ આ લોકોએ આ સાદું સિમેન્ટ વાપરે એટલે દર વર્ષે ભંગાણ પડી જાય છે અને દર વર્ષે આને આજ કૌભાંડો આચરાયા જ કરે છે. કોર્ટે 10/6 રિપોર્ટ મંગાવ્યું છે એન્ટી કરપ્શન ડાયરેક્ટર પાસેથી કે મારી ફરિયાદ અનુસંધાને એ લોકોએ શું કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરી છે કે નહીં. એ રિપોર્ટ આવી ગયા પછી 156(3) હેઠળ એફઆઈઆર દાખલ કરવાની સૂચના માન્ય કોર્ટ આપી શકે છે. ભુજમાં શૂટિંગ સર્ટિંગમાં ગુંજતું એકમાત્ર નામ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. દુનિયાની પ્રખ્યાત મિલો જેમ કે રેમન્ડ, દિનેશ, વિમલ્સ, ગ્વાલિયર, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, ડિક્ઝામની અનેક જાતની વેરાયટી અમારે ત્યાંથી મળશે. તો ચોક્કસ જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની તથા સૂટ કોટીમાં પણ અનેક જાતની વેરાયટી મળી રહેશે. તો અવશ્ય એકવાર પધારો અને મુલાકાત લ્યો આકૃતિ એન્ટરપ્રાઇઝની. સરનામું આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર ફતેચંદભાઈ 9825492225 02832227223. તો દર્શક મિત્રો, આ અત્યારના સમાચાર મળશું આવતીકાલે નવા સમાચારો સાથે. આજ સમયે આજ માધ્યમ દ્વારા જોતા રહો કસુંબી રંગ સમાચાર. નમસ્કાર.